ઇતિહાસ વિશે તમને થોડીક માહિતી આપવાની છે કે આનો ઇતિહાસ શું છે એમ. જો ફ્રેન્ડ, તો આ છે આપણે 7 એ 7 લીમડા એક મંદિર પાસે છે જે મીઠા. Welcome to my channel. Let us get started. ફ્રેન્ડ, અમે પોગી ગયા છીએ અયાવેજ, જ્યાં આપણે ખોડિયારમાંનું મંદિર આવેલું છે ત્યાં પોગી ગયા. અત્યારે બધા ડાયરેક્ટ નાસ્તો કરવા ત્યાં ખોટી નથી થયા, કેમ કે ત્યાં મકાઈ હતી તો બધા કે નથી ખાવી તો ઘરે ખાઈ લેવું, એટલે અમે નીકળી ગયા છીએ અયાવેજ જવા, મતલબ પોગી ગયા છે બધા હાલા જાય. હા, નાસ્તો બધાનો બેન ડો એ હાશે પણ માની ગયા ને એટલે વાંધો નહીં. તો જો આ છે મંદિર, આપણે ખોડિયારમાંનું મંદિર. આવું લોકેશન છે, હું તમને બતાવું. અહીંયા કોણ કોણ આવ્યું જરી કહી દેજો કોમેન્ટ કરીને. જો આ છે ખોડિયારમાંનું મંદિર અયાવેજ, સરસ મજાનું છે. હાલો હવે આપણે છે ને સરસ મજાના પેલા દર્શન કરી લઈએ, અને છે ને અહીંયા લેવી ને પ્રસાદી પાકું ને, બાકી તમારે બેબી રીસાણા હા એટલે જવા ત્યાં નાસ્તો કરવા નથી ખોટી છે. તો આપણે છે ને સરસ મજાના પેલા દર્શન કરી લઈએ, બધે ફરી લઈ, અને અહીંયા આપણે છે ને સરસ મજાની પ્રસાદી આપે છે તો લઈ લઈએ. હાલો તમે વિડીયોમાં ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. આખા તો ફૂલ લોંગ વિડીયો બનાવવાનો છે, ફૂલ લોંગ બનવાનો છે, એટલા માટે નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો તો આપણે હું તમને બતાવું ખોડિયારમાંનું મંદિર. અને અહીંયા છે ને એક રહસ્ય છે, જો કે મને જેવું તેવું યાદ છે, બહુ નથી, કે મંદિર બનાવતી વખતે કંઈક બેલું કાઢ્યું હતું સણવા માટે. તો એક માતાજી છે ને એના પુત્રનું મસ્તક આપ્યું હતું, એવી કંઈક માયની શું કહેવાય ઇતિહાસ છે. મને બહુ ઝાઝી નથી ખબર, એવું મેં સાંભળ્યું હતું. પછી બાકી તમને ખબર હોય તો કમેન્ટ કરીને કહી દેજો કે હું ઇતિહાસ છે એમ. હાલો તો ફ્રેન્ડ, જો આ છે અયાવજમાં આવેલું આપણે મહાદેવનું મંદિર. જુઓ તમે, અમારા ભાઈ કરે છે અગરબત્તીની પૂજા. અંદર તો હું નથી જતી, બહારથી દર્શન કરી લઉં ને તમને કરાવું. જુઓ તમે કરી લેજો મહાદેવના દર્શન. તો ફ્રેન્ડ, આ જો આપણે છે ખોડિયારમાંનું મંદિર, તમને દર્શન કરાવવું, જોઈ લો તમે, દર્શન કરી લો આપણે ખોડિયારમાંનું મંદિર. અને જે હું તમને કહેતી હતી ને, જે રહસ્ય છે, જે મસ્તક આપ્યું છે મંદિરમાં, એ જો અહીંયા લખ્યું છે આદિત્ય પરમાર. આ રહસ્ય છે જેનું અહીંયા મસ્તક આપ્યું છે મંદિર સણતી વખતે, એવું અહીંનું ઇતિહાસ છે. તો સરસ મજાની છે ખોડિયારમાંનું મંદિર છે, દર્શન કરી લીધા આપણે. અને જો આ બધા બેસી ગયા. હાલો ભજન ગાવાનું છે કે? હાલો તો શરૂ કરી દે. ઓકે, હે કાંઈ વાંધો નહીં, હાલો ગાઈ નાખું. જો તો આ છે સરસ મજાનું આપણે ખોડિયારમાંનું મંદિર. આપણે જો દર્શન કરવા આવી ગયા છીએ, અને આ છે આપણે ખોડિયારમાંનું મંદિર. તમે જોઈ જુઓ અહીંનું આ જે ખોડિયારમાં છે એના દર્શન કરાવું તમને. એ સરસ મજાના દર્શન કરી લો. અને અહીંનો ઇતિહાસ છે એ આપણા બાપુ કહે છે, હમણાં આવે એને આપણે આનો ઇતિહાસ પૂછીએ. જોકે મને જાજા નથી ખબર, મેં તમને કીધી એમ ટૂંકમાં ખબર છે. અને અહીંનો સાચો ઇતિહાસ શું છે ને, એ અહીંના આપણા બાપુ આવે ને હમણાં એ સમજાવે આપણને. તો ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. લીધી છે સરસ મજાની છા, જુઓ તમે, અમારે જીજુએ લઈ લીધી છે પ્રસાદી. હા, છા પીવા. તો ફ્રેન્ડ, સરસ મજાની પહેલાં છે ને આપણે પ્રસાદી લઈ લઈએ ચાની, કેમ કે બધે જઈને ચાની પ્રસાદી તો લેવી જરૂરી છે. જો બધાએ લીધી હો, બાકી આમ જોવા કેમ તમારે લઈ જાય નહીં, કાંઈ નહીં. હાલો તો ઇતિહાસ વિશે તમને થોડીક માહિતી આપવાની છે કે આનો ઇતિહાસ શું છે એમ. આ જે સ્થાનક છે તે અયાવેજના ઓરડાવાળી ખોડિયાર કહેવાય. કેમ તાતણિયાના ધરાવાળી, ગરધનાના ગુનાવાળી, એવી રીતના અયાવેજના ઓરડાવાળી ખોડિયાર કહેવાય. મંદિર છે પુરાણી. આથી રા નવગણ જ્યારે બીજા હતા ત્યારે માતાજી પ્રતિજ્ઞા લઈને ગયા હતા કે જ્યારે હું સિંધમાંથી પાછો આવું ત્યારે તમને એક ડેરીને એક બંધાઈ દઈશ એમ. તો એવી પ્રતિજ્ઞા લઈને ગયા હતા. પછી થાય છે એવું કે જ્યારે રા નવગણનું સૈન્ય સિંધમાં પૂગે ત્યારે પઠાપીર બાપુ અને સિકોતરમાં બે અમીર સુમરાની રક્ષા કરતા હોય છે. અને અમીર સુમરો છે એ બેન જહાલના રૂપ ઉપર આપણીને બનેલો હોય, તો તમે મારી સાથે લગ્ન કરી લો. પણ હિન્દુ ધર્મમાં એવું આવતું નથી. પછી જ્યારે બેન જહાલ છે એમના ઘરવાળા શાસક ત્યારે ચિઠ્ઠી મોકલાવે છે, રા નવગણ જહાલ ચિઠ્ઠી. એ તો બહુ પૌરાણિક ઇતિહાસ છે, તમે યુટ્યુબમાં જોઈ શકો. બરોબર, હું શોર્ટમાં તમને સમજાવી 2-5 મિનિટમાં. ઇતિહાસ બહુ લાંબો છે, હું શોર્ટમાં તમને સમજાવું છું. પછી ત્યાં જે સિંધમાં પગે ને ત્યારે પઠ્ઠાપીર બાપુ અને સિકોતરમાં એ બે અમીર સુમરાની રક્ષા કરતા હોય છે. અને અમીર સુમરો બેને નિવેદ ચારે છે. પઠ્ઠાપીર બાપુને નમક અને સિકોતરમાં ને કોલસા આ ત્યાંના નિવેદ છે. પછી એવું થાય છે કે રાજાનું સૈન્ય જ્યારે ત્યાં સિંધમાં પગે ને ત્યારે
એવું જણાવ માતાજીના ધર્મના રસ્તા હાલવાનું કે ભાઈ તમે પઠાપીર બાપુ ને સિકોતરમાં બેને મનાવો એમ. એટલે એ બે ધર્મના રસ્તે ચાલે, બરોબર. પછી થાય જેવું કે ન્યા જાય ને ત્યારે રાનવગણ જે છે ને એ બંધ હોય છે માતાજીની, કે ભાઈ તમે એને ધર્મના રસ્તે હાલો અને તમને સૌરાષ્ટ્રમાં લઈ જાય અને તમારી સ્થાપના કરશે એમ. એટલે પઠાપીર બાપુને ત્યાં જે નિવેદ જાતા હતા, તો અહીંયા સૌરાષ્ટ્રની ભાષામાં જો અહીંયા આપણે સ્થાપના કરે એટલે મીઠા નિવેદમાં પઠાપીર બાપુને મણી દો અને સિકોતરમાં અને કોલ ચોખા એ અહીંના સૌરાષ્ટ્રના નિવેદ એટલે મીઠા નિવેદ ટૂંકમાં, બરોબર. બેને સ્થાપના કરે. પછી જ્યારે માતાજીને વચન આપ્યું હતું એ રાનવગણે કે હું જ્યારે પરત આવું ત્યારે તમને એક નાની ડેરી બંધાઈ દઈશ અને એક ઓરડો બંધાઈ દઈશ, જૂનો ઓરડો. થાય છે એવું કે ત્યાં જાય ને ત્યાંથી અહીંયા આવે ને ત્યારે એમના શાળા હોય છે આદિત્યસિંહ પરમાર, રાનવગણના શાળા, પ્લસ એના સેનાપતિ હોય. બધા સૈન્યમાંથી એક એક ઈંટ લઈને આવે છે. એક ઈંટ પોતે લઈને નથી આવતા, સમજે. આદિત્યસિંહ પરમાર, રાનવગણના શાળા. અંદર માતાજીની ડેરી બંધાવવાની શરૂઆત થાય. મેન જે શિખર છે ને એ ઐતિહાસિક ને જૂનું છે, એનું રિનોવેશન કરવામાં નથી આવ્યું. એની ઉપર પ્રતિકોર આરસ ને એવું મટી નાખેલું છે. બાકી જે થોડો છે એ એમનામ છે, બરોબર. પછી અંદર ઓરડો નાની ડેરી ચણવામાં ચાલુ થઈ. માથે શિખર ઉપર એક ઈંટ ઘટી. સૈન્યમાં બધે તપાસ કરવામાં આવી કે કોણ નથી લેવું. તેમના સગા શાળા આદિત્યસિંહ પરમાર પોતે એક ઈંટ લઈ નહોતા આવ્યા. એટલે પછી એક જ તલવાના ઝાટકેથી પોતાના સગા શાળાનું મસ્તક ઉતારી જ્યાં શિખર હતી ડેરી એમાં મૂકી દીધું. જોકે ડેરીની પૂર્ણાવતી કરી. એક રાજાની પરીક્ષા લેવા માટે એમના સગા શાળાનું મસ્તક ઉતારી લીધું, બરોબર. પછી જોકે ખોડિયારમાં એને સજીવાને કર્યા હતા આદિત્યસિંહ પરમારને, એના વંશજો હજી મૂળીમાં છે. પણ એક રાજાની પરીક્ષા લેવા માટે છે ને એના સગા શાળાનું મસ્તક ઉતારવું પડ્યું હતું. પછી જેમ સિંધમાં વચ્ચાને બંધાણા હતા પઠાપીર બાપુ સિકોતરમાં બેની સ્થાપના કરી. બેને જ્યારે ખોડિયારમાં બે અંદર જાઓ તો માતાજીના બે સ્વરૂપ છે. એક ખોડિયારમાં છે ને આવડમાં, તમે સીધા અંદર જાઓ ને એટલે ડાબા હાથ ઉપર છે ખોડિયારમાં અને જમણા હાથ ઉપર આવડમાં. સૌથી નાના અને સૌથી મોટા બેન. એની ઉપર 17માં જે 17 લગાવેલા છે ને ત્યાં એક ખળું છે માતાજીનું, એ મહાકાળીમાં છે. અને નીચે નાના એ ખળું છે એમાં ક્ષેત્રપાળ દાદા, બરોબર. પાઘડીવાળા જે દાદા છે એ ક્ષેત્રપાળ દાદા, એ અંદર એની સ્થાપના છે, બરોબર. નોરતાના જે નવનિવેદ થાય ત્યારે જેટલા બાર પણ જેટલા છે ગરબડામાં એના પર નિવેદ કરવામાં આવે છે. બીજી વાત કે 7 લીમડા મેં એક ડાળ મીઠી અહીંયા ઊંડવાળી. આ માતાજીના પ્રટાંગણમાં 7 લીમડા છે. એમાં માતાજીના જે પગથિયા બાજુ આગળનો લીમડો ગયો ને એ મીઠો લીમડો છે. એટલે આમ લીમડાનો ધર્મ હોય કડવો, પણ આ તમને થોડોક સુરાસ જેવો લાગશે. ઐતિહાસિક અમારે ગઢિયા વાતો કરતા એ તો મીઠો લીમડો હતો, પણ હવે સમય પરિવર્તન થતા થોડોક સુરાસ જેવું લાગે છે. બસ આ એક નાનો એવો ઇતિહાસ છે તો બહુ લાંબો, મેં ટૂંકમાં સમયમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. જય માતા. એનો થોડોક ઇતિહાસ વિશે ખબર હતી, પણ મને તો હાવ થોડુંક એવું, મતલબ થોડુંક જ ખબર હતી, પણ આવડો મોટો ઇતિહાસ એ મને નહોતી ખબર. અને આપણને છે ને બાપુએ સરસ મજાનો ઇતિહાસ સમજાવી દીધો છે. એટલે તમે ખાસ જોવાનું ના ભૂલતા. અને અહીંયા જ આવો તો ખાસ કરીને મંદિરમાં બધું જોજો. મેં તો જોઈ લીધું અને તમને આમાં વિડીયો શૂટ કરીને મેં પહેલાં જ બતાવી દીધું છે કે આ ખોડિયારમાંનું મંદિર છે. અને અંદર જે મસ્તક છે, જે મેં તમને બતાવ્યું છે કે જે મસ્તક એને આપ્યું હતું એક ઈંટ માટે, એ મેં તમને અંદર બતાવી દીધું છે. ને અહીંનો એ ઇતિહાસ છે. જોકે હું તો બીજી વાર આવી ગઈ, પણ ઇતિહાસ એટલો બધો નહોતો ખબર. આજે ખાસ કરીને બાપુને પૂછી અને આપણે એની પાસે પૂરો ઇતિહાસની ખબર પડી. તો તમે પણ એકવાર આવજો જરૂર આપણે અહીંયા આવે છે ખોડિયારમાંના મંદિરે. તો ફ્રેન્ડ આપણે સરસ મજાનું છે ને ફોટોશૂટ કરી અને બેસી ગયા છીએ બધા અહીંયા જોવાના, જેને ફોટા પાડવાના છે એ પાડવા ગયા છે. અને હું તમને જે ઓલું બતાવવાની હતી ને 7 લીમડા, પહેલાં પાણી બતાવી દઉં. પાછળ આમ જુઓ તમે આ પાણી, કેટલો મસ્ત નજારો છે. એકવાર જે ઉપર કદમગીરીથી જે અહીંયા દેખાય છે ને તળાવ જેવું, એ આ તળાવ છે જે અહીંયા આવેલું છે. પાછળ દેખાય ને એટલે અહીંયા છે ને જાળીથી બાંધેલું છે, મતલબમાં આડું કરેલું છે, નકર તો તરત પડી જાય એવું છે. કેમ કે જો હું તમને બતાવું, પાય હાવ નજીક જ છે, દેખાય. આ એક જ દિવાલ છે હાડી, એટલે છે ને આ જાળીથી બધું પેક કરેલું છે. અને આમ જુઓ તમે, જ્યાં સુધી નજર પોગે ને ત્યાં સુધી પાણી છે, એકલું પાણી. અને કયું ઓલું કહેવાય તો મને નથી ખ્યાલ. અને અમે બેસી ગયા છીએ. અમારી બેન જો આવી ગયા ફોટા પાડીને, અમારી જગ્યા હતી. તો ફ્રેન્ડ હું તમને અહીં બતાવું, જે આપણે ઓલા બાપુએ 7 લીમડાની વાત કરી છે, 7 લીમડા બતાવું. જો ફ્રેન્ડ તો આ છે આપણે 7 લીમડા એક મંદિર પાસે છે. જે મીઠા લીમડાની ડાળ છે એ આ 7 લીમડામાંથી છે, બરાબર. અને આવું કંઈક લોકેશન દેખાય છે, બધું પબ્લિક આવે છે. કેમ કે આ
દીવાઓ હશે ને એટલા માટે. ફ્રેન્ડ હવે આપણે અહીંયા વેસ્ટથી નીકળીએ છીએ કેમ કે બધું ફરી લીધા છે અને બેસી લીધા અને પ્રસાદી આપવાનો ટાઈમ તો પૂરો થઈ ગયો છે એટલે પ્રસાદી નથી લીધી. અમારા બેન એક વચ્ચે વચ્ચે ભાંગું નાખે છે, મારી વાત નથી સાંભળવા દેતા. તો હવે અહીંથી નીકળીએ કેમ કે પ્રસાદી આપવાનો ટાઈમ હતો ને પૂરો થઈ ગયો છે કેમ કે અમે મોડા આવ્યા છે એના માટે. તો હવે અહીંથી પ્રસાદી લીધા વગર જ નીકળીએ છીએ. ઘણું કરે જય ખોડિયારમાં છેલ્લી વાર દર્શન કરી લઈએ. હવે ફરી વાર પાછો તમારો અજાળ આવશે તો પાછા આવશું. અને અત્યારે હવે નીકળીએ ઘરે જવા માટે. અને અમારા નાના બેન છે ને એ ભૂખા થયા છે, જો ભૂખા થયા છે, ખાવે મૂકી દઈ ને તો એ બેનને આપણે છે ને નાસ્તો કરાવી દઈએ. ક્યારની બેચારી રખડે છે, ઓલા પણ એ કદમગીરી નહોતો કરાવે એટલે અહીંયા હવે થોડોક વાટમાં જીજુ ગાડી ઊભી રાખજો અને અમારા નાના બેનને નાસ્તો કરાવી દઈએ.